હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને ગુડ મોર્નિંગ. તો જો અત્યારે આવી જશે વાડામાં, કારણ કે વાડામાં ઓટો ફેર કરવા આવવું પડે કાંઈ બધી એટલે. અને અત્યારે કોઈ એટલું બધું કામ હોતું નહીં. ભેંસ હતી એટલે થોડું સોળ પૂજ્યું ને એવું બધું કરવાનું થતું. અત્યારે ગાયનું કોઈ એટલું બધું સોળ પૂજ્યું હોતું નહીં, એટલે પાવડાથી આપણે એક સાઈડ કરી નાખ્યું અત્યારે તો. એટલે થોડું કામ હોય થોડું ઘણું. ને અત્યારે 2 દિવસે એક ટોકર થાય સોળનું, તો 2 દિવસે નાખવા જવાનું થાય છે. નકર પહેલાં તો એટલું બધું સોળ ને બધું હતું, એટલે આપણે સવારમાં વહેલું ઉઠવું પડતું અને બધું કામ હતું. સવારમાં થોડું હલવું હતું સવારમાં. અને અત્યારે જો એકદમ વાળો બી ખાલી છે. અને બટકું જો ખોણ ખાય છે કેવું. બટકુને છે ને ખોણ મેલી છે, ને ગાયને બી ખોણ મેલી દીધું છે. તો બંને ખોણ ખાય છે. અત્યારે જશે ઘરે વાટો ફેરો કરવા હતા મારામાં. અત્યારે જો સરસામાં વિશ્વાબેન આપણે તૈયાર થવા માંડે છે. કે વિશ્વાની અત્યારે વહેલી નિસાર હોય એટલે અત્યારે સવારમાં તૈયાર થવાનું હોય. તો વિશ્વાબેન જશે એવા નિસારમાં. અને અહીંયા જો કુલદીપભાઈ જો ચાન બિસ્કીટ ને બધું ખાવા બેસી ગયા નવિયાને બે. તો નવિયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો વિશુબેનને તો અમારે એવું કોઈ બોલતા આવડતું નહીં નવિયા જેવું. તો વિશુબેન બોલે નહીં હર હર મહાદેવ ને એ બધું નહીં. વિશુ તને આવડે બોલતે એ બધું? તો ચાન બોલવાનું ભાઈ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો વિશ્વાબેન જો કેવા ચોલ્લા ને બધું કરીને જાય નિશાળમાં. અને સાહેબ સૂતા હે અમારા સવારમાં, કારણ કે રાત્રે પોણી વળ્યું હતું. તો સાહેબ આયા હે 12 વાગે આયા પોણી મારી. તો કેવા સૂતા હે જો. તો સાહેબને અત્યારે સુવા દેવા હે, ઉઠાડવા નહીં, કારણ કે જાગરણ હોય થોડું. ને પાછું દિવસે નોકરી જવાનું હોય એટલે થાકી જાય આખો દિવસ. એટલે 10 વાગ્યા સુધી સૂશે ને પછી પાછી 10 વાગ્યા પછી નોકરી જવાનું હોય. તો અહીંયા તો જમણવાર ચાલી રહ્યો. અને અત્યારે આપણે બધું કામ પડી છે, ગોદરા ને એવું બધું લેવાનું. તો આપણે ફટાફટ ચાલો હવે કામ કરવા માંડીએ. તો સિલો બદલી કાઢે છે એટલે તોફાન કરી રહ્યા છે મા દીકરી બંને. કારણ કે અહીંયા તડકો આવતો તો અહીંયા થોડો ભેતનો થોડો સોયો રહે. હા એ બાજુ અમારી ઈચ્છા કરી અલ્લીને થોડી સૂટી રાખવી હમણાં થોડા દાડા. રેડલીનો વિચાર બગડી ગયો, ધાવાની કોશિશ કરે. ધાવા માંડી હમણાંથી, ધાયું નહીં એટલે. તો રેલીને આપણે અહીંયા સૂટી મેળ દઈએ તો ઓકે જો ધાવાનું. મારી દીકરી બે ફાલે ચડ્યા હે. તો બાર પેલું વાખેલું હોય ને પાછી આવી જાય. કુલો રેલી શું કરે છે? જો આજ ઘણા દિવસો પાછી આવ્યા વાળામાં. અમે વાળામાં આવવાનું જીવત થતો નહીં. પેલી બાજુ મને આ છુટ્ટી મેલી છે, કોઈ હવે ચિંતા નહીં ધાવા બાવાની કે કોઈ જાતની. તો છુટ્ટી મેલી તો થોડું મન એનું હલકું થાય. મા દીકરીનું બેનું માએની આજ માએ કૂદકા મારે ને 2-3 દાડા પછી આ ભેંસ ગયા પછી હું તો આવું છું, સાહેબ આવતા નહીં. સાહેબ મારો જીવત થતો નહીં એટલે નહીં આવતો. આપણે તો સોન પૂજો કરવા આવવું પડે. અહીંયા વાડામાં સવારથી એટલે આવવું પડે. 1-2 વાર તો આવવું જ પડે. હવે પછી ફરી પાછા ડેલી બ્લોગ ચાલુ કરી દીધા છે. તો જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ને કન્ટિન્યુ બ્લોગ હવે ચાલુ જ રહેશે. તો આજે 2 જણા કમ્પ્લીટ હળીને આવી ગયા છે પાછા વાડામાં. તો હવે ધીમે ધીમે મન હવે લગાવવાનું કરીએ છીએ. કેમ કે અમારી ભેંસજી પછી થોડું અમને દુઃખ લાગ્યું એટલે 2-3 દિવસ બ્લોગ નથી બનાવ્યા. તો હવે પાછા રિટર્ન બ્લોગ ચાલુ કર્યા. તો જોઈએ કે મેડમ શાંતિથી ઊભા છે ને આમાં કાં કુલદીપ ભાઈએ પણ લારીમાં શાંતિથી ઊભા થઈ ગયા. ને પાછળ મા દીકરી બે ફાઇટિંગમાં આવી ગયા. જો મેડમને આજ નવો શોખ જાગ્યો તો બનાવવા બેસી જાય. શું બનાવો મેડમ?
કશું બનાવતા નહીં, શાક બાક તૈયાર કરવા માંડ્યા. તો વિડીયોમાં જોજો આજ શું બને છે. કોઈક અલગ જ બની રહ્યું, મને પણ એવું જ લાગે છે. તુવેરનું શાક બને? તુવેરનું શાક તો નહીં જ બનતું હોય. આજ પ્રોગ્રામ રાખ્યો હ, પણ મેડમ આપણને પણ નહીં કહેતા. સરપ્રાઈઝ. મેડમ કોઈક બનાવી દે સારું સારું, મને ખબર જ હતી પણ મેડમ આપણે કહેતા નતા. શું બનાવો? સેન્ડવિચ જેવું લાગે છે મને તો. સેન્ડવિચ. આ સેન્ડવિચ જ કહેવાય. આ બધાને બતાવી દઉં. આ શું હોય? આપણે આજે બનાવ્યા છે બ્રેડ પકોડા. તો બધું મસાલામાં બધું ભરીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે ખાલી ચણા લોટમાં ડબોળી બાકી છે. ના અહીંયા જોઈએ કહો હજી તૈયારી થયું નહીં, ફ્રીજ ખોલી શીખર શું કરવા માંડ્યા. મેં સેન્ડવિચ બનાવ્યું. સાહેબે જાતે સેન્ડવિચ બનાવ્યું. મોય કાચો બટાકાનો માવો ભરી દીધો અંદર, ન જીમસ શેકી કાઢ્યું. નહીં જીમસ શેકી કાઢ્યું ન ઉપર સોસ લગાવી દીધો. 1 નંબર. 1 નંબર 2 નંબર નહીં. તો સાહેબ ભૂખ્યા થયા બરાબરના. અમને તો ના પાડતા હતા કે આ બધું કટલા કરાય નહીં ને ખવાય નહીં. તું બ્રેડ પકોડા બનાવે, મેં સેન્ડવિચ બનાવ્યું. એવું ને બ્રેડ પકોડા તમે નહીં ખોંદો તો ખાશો? ખાસ જ ન જાવ તમે અમે બધું કરતા કરીએ. તો એકલા ખાલી સાહેબ પેલી બ્રેડ લઈને આવી એમાં કે અમે ખર્ચા કર્યા. તો મળીએ આપણે તમને આગળ વિડીયોમાં બતાવીએ કે કેવી રીતે જોઈએ. કો મેડમ કામકાજ બ્રેડ પકડવાનું ચાલુ થઈ ગયું, પણ મેડમ જુઠ્ઠા જેટલા હોય તો તમને ખબર જ હશે. પહેલાં આપણને તુવેરનું શાક કહેતા હતા ને હવે ડાયરેક્ટ બ્રેડ પકોડા આવી ગયા સરપ્રાઈઝ કરીને. તો 2 ઉતરી ગયા. હવે ચેવા બન્યા ચેવા નહીં બન્યા થોડા ઉતરે પછી ઠરે એટલે આપણે ચેક કરીએ ને ફાઇનલ તમને રિઝલ્ટ આપવું ચેવા બન્યા, સારા બન્યા કે નહીં બન્યા. તો એવું કશું ના હોય, સારું બનાવે કમ અમે ના કહીએ. પણ અમારે નહીં ખાવું, પ્રેમથી ઝેર કોણ ખાય મિત્રો? અમારે નહીં ખાવું હો પ્રેમથી ઝેર. તમે કહો. તો જો ફેમિલી આપણે ખાવાનું ખાઈ લીધું છે ને સાહેબ બોલશે કે આપણા બ્રેડ પકોડા કેવા થયા. ઠીક મને તો જાજી ખબર નહીં, પણ મેડમે કીધું બ્રેડ પકોડા તો આપણે ખાધા, જિંદગી પહેલી વાર ખાધા. હવે બ્રેડ પકોડા છે કે નહીં એ પણ ખબર નહીં, પણ મેડમે બનાવીને આપણે નોમ પાડ્યું બ્રેડ પકોડા, આપણે ખાઈ લીધું. ફેમિલી તમે જોયા હશો તો કોમેન્ટમાં જરૂર લખજો બ્રેડ પકોડા તો શું હતું. જિંદગીમાં મારી પહેલી વાર ખાધેલા. હા ને મેડમે બનાવી આપી હતું તે હાથ ખાધા ને મેડમે નોમ પાડી દીધું કે આજે બ્રેડ પકોડા. તો એ બ્રેડ પકોડા જ હતા. તો હવે આપણને તો કોઈ એટલી બધી આપણે નોલેજ નથી ને બ્રેડ પકોડા આપણે હજુ અમાર સિટી નાની એટલે કદી એવું ખાધેલું નહીં, પણ મેડમ કહી દીધું એટલે આપણે સિટી નાની કહેવાય. નાની કહેવાય. તો અમદાવાદ, ન્યાણા, સુરત એ સિટીઓ કહેવાય. ધીસ સ્મોલ સિટી બેબી. તો ચલો આજનો વિડીયો કોક આવો રહ્યો હોય તો હવે જે વિડીયો લાસ્ટ જોયો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ને થોડી અમારે તકલીફ હેડી જાય, થોડા વિડીયો હરખા હેડવા મળશે, થોડું હરખું થઈ જશે પછી અમારું એડ્રેસ ફૂલ રિવ્યૂ કરી દઈશું. જેને આવવું હોય આવી શકે, પણ હાલ જેટલી કરી અમે યુટ્યુબમાં ને કોઈ પણ પ્લેટફોર્મ ઉપર સક્સેસ નથી થયા એટલી કરી અમે થોડું ગોપનીયતા રાખીએ. તો ધીમે ધીમે થોડા આગળ વધશે તો અમે ફૂલ એડ્રેસ ડિટેલ કરી દેશે, જેને પણ આવવું હોય આવી શકે છે. તો આજનો વિડીયો આટલો પટાઈએ. મેડમ 2 શબ્દ બોલો. તો થોડો ઘણો સપોર્ટ કરી દેજો અને આજનો વિડીયો કોક આવડ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાને જય માતાજી, હર હર મહાદેવ, અને બધાને બાય બાય.